મોર્નિંગ મોર્નિંગ મફા લઈ ગઈ છે નહીં તૈયાર થવા માંડે એટલા જ ને તું પડા જેવી કે હા હા નહીં ના બસ તો ભાઈ કે આવડે તો બધું કે હા એમ ઘેર તો જવું જ પડે જોરથી બોલ ને હું તૈયાર થઈને બતાવું વડાઈ જઈ ઓકે આલુ મેકઅપ બહુ બધો પડ્યો મેકઅપનો તો પણ કરવાનો નહીં ખાલી 100 પીસમાં લાવીને મૂકવાનો ચોખ્ખી થઈ ગઈ ચોખ્ખી થઈ ગઈ લાગુ હવે વડાઈ ના ના ચોખ્ખી થઈ ગઈ ચોખ્ખી મસ્ત થઈ ગઈ એકદમ હવે વડાઈ જેવું કોમેન્ટ ના કરજો જે હશે એ કરે મને ના કહેતું કોઈ વડાઈ હા સારી કોમેન્ટ કરજો જેવી લાગી એવી કરજો મસ્ત લાગે મસ્ત લાગે મસ્ત મસ્ત કોમેન્ટ કોઈની નજર ના લાગે તૈયાર થઈ ગયો ઘેર જવા માટે દીસુ આવી છે દિવસમાં થોડી વધારે રહેવાનું 15 દિવસ પૂરું થાય છે બેટા આ ફરીને કીધું ને કે મને ઘેર મેકવા આવો જોડજો બધા ભેગા થઈ કોઈ આવતા જાય તમે જતા રહેજો પૂજા મિસ્ટી મમ્મા ઘેર હો ફોને હું લઈને જ જવું મમ્મા કહું ના એ આઈ એવી બાગવાન ના ચાલુ કર્યો હો જો બે આજે તો બાકી લે મને થતો આ તો બેન આગળ જેવું લડે ના બેન લડે તો એવું અત્યારથી ચાલુ ના કરે માં મંછા બિચારી આટલા દિવસથી આવી છે બોલી નહીં અવાજે નહીં કરે માં મંછાએ તું બોલી જ નહીં ને અને તું તો આવી એવી ચાલુ કરી દીધું બાગવાનું ઝઘડારું છો મેં કીધું મને કે કપડા લઈને નહીં આવી ને સિરિયસલી બસ એટલા નું સિરિયસલી એટલે આજે લાગે હેડી ગયા અહીં તો કામ કરવું પડે દીશું કોઈ નહીં એટલે કઈ હારું લાઈન ખવડાવતા બરાબર જે ઘેર હોય ને એ જ ખવડાવજો હું બે હારી ખાતી જ નહીં તો ના ખાતે બકા અહીંયા કશું ના મળે બકા તારો દરરોજ એટલી થઈ જાવ અહીંયા જોઈ લીધી હું ચા નહીં પીતી એટલા વાળું તો ચા નહીં પીવું તો તને રોટલું શાક જ મળે બસ આપણે ચા નહીં ખાવા દઈશું ના ઢોસા ના પિઝા ના આપણા મસાલા પાવ ના વડાપાવ કશું જ નહીં મળે દાદી લઈને જહેલી આવી વિતારતી નહીં આવું બધું દાદી કઈ જવું ના
હા તો જો બે ફોટો સાંજના 7 કેવા વાગી ગયા છે. સોનું શાક બનાવે છે. શું બનાવે? ઉબીસ બનાવી મરચા સોનું શાક બનાવે છે. શાક તો થઈ ગયા, મરચા ભર્યા, શાક થઈ ગયા. વખતે ધોણા નાખવાના. મરચા જતી હતી. હું બહાર જઈ રહું. બહાર નહીં જવું દીશું ના જઈ. હા બચ્ચે ભૂલી બિલાડીનો આંખો છે દેખાય. મસ્તી તો જો કરસ. આઈસ બધા જમવા બેસી ગયા છે. પણ જમવા બેસી ગયા છે.